બહારથી દર્શન થાય આ તીર્થ આવી ગયું શ્રી મુનીશ્વર સ્વામી બાવન જિનાલય નંદાવ્રત તીર્થ અને સનેસ ગામ છે. ચલો એના અંદર દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. ચલો પારુલ, ચલો. સુભાનપુરા શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ વડોદરા. મુનીશ્વર દાદા છે અહીંયા. હા, સારું એવું મોટું દેરાસર બનાવ્યું છે. હા, કામ તો દેરાસર હોય એટલે ચાલુ જ હોય. જય મુનીશ્વર સ્વામી દાદા કી જય. કાચબાનો કેવો ભંડાર બનાવ્યો છે આખો. મુનીશ્વર સ્વામી દાદા, જય મુનીશ્વર સ્વામી દાદા કી જય. નમો જીણાણમ જય ભયાણમ. સરસ બનાવે. મુનીશ્વર 11મી દેરી હતી મુનીશ્વર સ્વામી દાદાની. અનંતવીર્ય સ્વામી ભગવાન, ઋષભાનંદ સ્વામી ભગવાન. નમો જીણાણમ જીએ ભયાણમ. જગવલ્લભ પાર્ષદ દાદા. मुनीश्वर स्वामी दादा की जय. पार्षद भगवान की जय. કોઈ રાતે બધા આવતું હશે બધું પબ્લિક, પણ દિવસે કંઈ એટલું લાગતું નથી. ધર્મશાળા તો આખી ઘણી મોટી છે. 52 રૂમ છે ધર્મશાળામાં. 52 રૂમો છે અંદર. રાતે હાઈવે છે એટલે શું પબ્લિક રાતે વધારે આવતી હોય. ભોજનશાળા, ધર્મશાળા બધી જ સગવડ છે અને હાઈવે પરનું તીરથ છે. ક્યારેક રાત રોકાવું હોય તો રોકાઈ શકાય. નંદાવ્રત તીર્થ બાવન જિનાલય અને મુનીશ્વર દાદા છે. અહીંયા ઉપાશ્રય બનાવેલા છે. આરાધના ભવન. સાહેબજી આવે તો અહીંયા રોકાવી શકે. આ બાવન જિનાલયના દર્શન કરો ધજાના. અમદાવાદ ધોલેરા હાઈવે પર આવેલું નંદાવ્રત તીર્થના અમે દર્શન કર્યા. તમને પણ ડિજિટલી દર્શન કરાવ્યા. અને તમે પણ આ રોડ પરથી નીકળતા હોય તો સનેસ ગામ આગળ નંદાવ્રત તીર્થ આવે છે. તેના તમે દર્શન કરવા માટે જરૂર રોકાજો. મુનીશ્વર દાદાના દર્શન કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો હાઈપ પણ કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો. જય જિનેન્દ્ર. આવજો બધા.